આજે આપણે દેશી ચણાનો ઉપયોગ કરીને ફક્ત 15 મિનિટમાં બનાવી શકાય તેવી ક્રિસ્પી અને ટેસ્ટી ટિક્કી બનાવીશું, જેને પાર્ટીમાં એઝ અ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે. સૌપ્રથમ નાના મિક્સર જારમાં 1 કપ બાફેલા દેશી ચણા લઈ તેમાં બિલકુલ પાણી ઉમેર્યા વિના તેને ગ્રાઇન્ડ કરી લઈશું. ચણાને 4 થી 5 કલાક અગાઉ નવશેકા પાણીમાં પલાળી રાખ્યા હતા. ત્યારબાદ તેમાંથી બધું પાણી નિતારી પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી અને થોડું મીઠું ઉમેરી 5 થી 6 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા છે. તેમાં 3 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને છીણીને ઉમેરીશું. બટાકાને 3 વિસલ થાય ત્યાં સુધી બાફી તે ઠંડા પડે ત્યારબાદ જ તેને છીણવા, જેથી બિલકુલ ચીકણા ન પડે. બટાકાની સાથે તમે 50 ગ્રામ જેટલું પનીર પણ છીણીને ઉમેરી શકો છો, પણ અત્યારે આપણે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીમાંથી આ ટિક્કી બનાવી રહ્યા છે, એટલે પનીરનો ઉપયોગ નથી કર્યો. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે ટિક્કીને સરસ ક્રિસ્પી બનાવવા માટે તેમાં 4 થી 5 ટેબલ સ્પૂન અથવા તો 1/4 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાના લોટના બદલે તમે આરારૂટ, કોર્નફ્લાવર અથવા તો બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તીખાશ માટે 1.5 થી 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આદુ મરચાંના બદલે તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સૂકી વરિયાળીનો પાવડર અને સ્વાદ પ્રમાણે ચાટ મસાલો ઉમેરીશું. મીઠું ઉમેર્યું છે એટલે ચાટ મસાલો પ્રમાણસર ઉમેરવો. તેની સાથે 2 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર અને 2 ચમચી તેલનું મોણ ઉમેરી હાથ વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું અને ટિક્કી વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરીશું. બટાકા બાફીને લીધા છે એટલે તેમાં મોઇશ્ચરનો ભાગ છે, એટલે આ મિશ્રણ બનાવતી વખતે આપણે બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 3 થી 4 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલી ટિક્કી તૈયાર થશે. હવે મેં આ ઓડિકો બેગ પેપર લીધું છે, તેને ચોપિંગ બોર્ડ ઉપર પાથરીશું. જો તમારી પાસે આ રીતનું પેપર ન હોય તો બટર પેપર અથવા તો પ્લાસ્ટિકની શીટનો પણ ઉપયોગ કરી શકો છો. ટિક્કી માટેનું જે મિશ્રણ બનાવ્યું છે તેને પેપર ઉપર મૂકી અને તેનો મધ્યમ સાઇઝનો લાંબો વાટો તૈયાર કરીશું. દરેક ગુજરાતીના ઘરમાં અઠવાડિયામાં એકવાર દેશી ચણાનું શાક સવારે જમવામાં બનતું જ હોય છે. તો થોડા ચણા તમે વધુ પ્રમાણમાં પલાળ્યા હોય તો સાંજે તેનો ઉપયોગ કરીને તમે આ રીતનો ગરમ નાસ્તો તૈયાર કરી શકો છો. અત્યારે ઉનાળાના વેકેશનમાં બાળકોની પણ રોજ નવા નાસ્તાની ડિમાન્ડ હોય છે, તો તમે ઘરે આ નાસ્તો બનાવશો તો બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવો ટેસ્ટી તૈયાર થશે. હવે ચપ્પા વડે તેના એક સરખા ગોળ પીસ કરીશું. તમારે જેટલી સાઇઝની ટિક્કી બનાવવી હોય તે પ્રમાણે તમે નાના કે મોટા પીસ કરી શકો છો. હવે હથેળી વડે પ્રેસ કરી આ રીતની મધ્યમ સાઇઝની ટિક્કી બનાવીશું. અત્યારે આપણે બહુ જાડી ટિક્કી નહીં બનાવીએ, જેથી તળવામાં સમય ઓછો લાગશે. આ રીતે ટિક્કી વાળી તમે ઝીપ લોક બેગમાં મૂકીને ફ્રોઝન પણ કરી શકો છો, એટલે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે બહાર કાઢી તે રૂમ ટેમ્પરેચર પર આવે પછી તળીને ખાઈ શકાય છે. બધી જ ટિક્કી વળાઈ ગઈ છે, તેને ગરમ તેલમાં તળી લઈશું. તેલ વરાળ નીકળે તેવું ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલી ટિક્કીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લઈશું. જો તમે તેને લો ફ્લેમ પર તળશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો ટિક્કીમાં તેલ પેસી જવાના કારણે તે પ્રમાણમાં ઓઇલી તૈયાર થશે. ટિક્કી કાચી હોય ત્યાં સુધી તેના પર જારો ન લગાવવો. નીચેની બાજુથી થોડી સોનેરી રંગની થાય એટલે ચમચી વડે ફેરવતા જવું અને બંને બાજુથી એક સરખી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી. મિશ્રણમાં આપણે બટાકા અને ચણા બંને બાફીને લીધા છે, પરંતુ બાઇન્ડિંગ માટે તેમાં ચોખાનો લોટ ઉમેર્યો હોવાથી એકવાર ટિક્કીને તળવામાં આશરે 3 મિનિટ જેટલો સમય લાગે છે. તમારા ઘરમાં નાનો મોટો પ્રસંગ, ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી કે કિટી પાર્ટી હોય તો તેમાં પણ એઝ અ સ્ટાર્ટર તરીકે તમે આ રીતની ચણાની ટિક્કી બનાવી શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ગરમા ગરમ ટિક્કી બનીને તૈયાર છે. તેને આપણે કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો
અને આવી સરળ અને સાત્વિક વાનગી શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલ તથા ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.